નમસ્તે. 19મી સદીમાં ઉત્તમ ઓર્કેસ્ટ્રા કંડક્ટર સર માઇકલ એન્ડ્રુ કોસ્ટાના દેખરેખ હેઠળ એક મોટો સંગીતનો કાર્યક્રમ થવા જઈ રહ્યો હતો અને એનું રિહર્સલ ચાલુ હતું. હવે જ્યારે સંગીતનો આટલા મોટા પાયે કાર્યક્રમ હોય એટલે ડ્રમ હોય, વાયોલિન હોય, પિયાનો હોય અને કેટલાય એક સાથે ઇન્સ્ટ્રુમેન્ટ વારાફરતી વાગતા હોય. હવે આવા સમયે જ્યારે એક પછી એક એ ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હતા, ત્યાં એક ખૂણામાં એક નાનકડો છોકરો જે સૌથી નાની વાંસળી હોય છે એ વગાડતો હોય છે. હવે રિહર્સલના ટાઈમે જ્યારે એ વાગતું હોય છે ને અચાનકથી એ છોકરાના મનમાં શું થાય છે અને વાંસળી વગાડવાનું બંધ કરી દે છે. એને વિચાર આવે છે કે આટલા બધા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ એક સાથે વાગી રહ્યા છે, તો આટલી નાનકડી વાંસળી હું વગાડું કે ના વગાડું, કોઈ ફરક પડવાનો નથી, કોઈને આનો અવાજ સંભળાવવાનો નથી. એટલે એ ત્યાં સ્ટોપ થઈ જાય છે અને થોડીક જ સેકન્ડમાં જે સર માઇકલ એન્ડ્રુ છે એમને બધાને રોકી દીધા અને એમને કીધું કે વાંસળીનો અવાજ નથી આવતો. એટલે પેલા છોકરાને એકદમથી આશ્ચર્ય થાય છે કે કોઈને ખબર પડી ન પડી, પણ જે ઓર્કેસ્ટ્રા કંડક્ટર જે છે, જે બધાને એક સાથે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે હેન્ડલ કરી રહ્યા છે એમને ખબર પડી. એટલે ફરીથી રિહર્સલ ચાલુ થાય છે અને છોકરો એની જે વાંસળી છે એના સૂર પૂરવે છે. તો આપણા જીવનમાં આવું જ છે. આપણું કામ ભલે ઘણું નાનું હોય, આપણને એવું લાગતું હોય કે આપણે આટલા નાના કામથી અથવા તો આપણે આટલી નાની સેવાથી ક્યાં કશું વળવાનું છે. ના, ઉપરવાળો જે છે ને એ બધું જ જોતો હોય છે. એ કર્મોના પણ હિસાબ રાખતો હોય છે, સારા અને ખરાબ બંને. તો આપણા નાનકડા કર્મ સારો હોય કે ખરાબ હોય એ કોઈ જોવે ના જોવે, ઉપરવાળો ચોક્કસ જોવે છે. ફરીથી મળીશું આવી વાત કે વાર્તા સાથે. ત્યાં સુધી કીપ સ્માઇલિંગ.